હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો સવારના 8 વાગ્યા હું નાઈ તો થઈને તૈયાર થઈ ગયો છું. પહેલી વાર હે હે પહેલી વાર એટલે પહેલી વાર ને પહેલા આવતી પહેલા પહેલી વાર હા ને તો લાસ્ટમાં હોય 9:30-10 વાગે. હા હું મારા લગનમાં 8 વાગે ઉઠું છું. આવવાની તો સજ આવવાવાળી નહીં. હા, વહેલા જલસા. જાઉં, મોડા જાઉં. કારણ કે મારા જાન લઈને કોઈ દૂર જવાનું નતું. અડધો કિલોમીટર ડિસ્ટન્સ ઉપર આપણું તો વાડીનું સેટિંગ કર્યું હતું, એટલે કાંઈ મિનિંગ હતું જાણે નહીં. તો ગાડીમાં ચાલતા વિદાય કરી હોત તો વાંધો ના હોત. કોઈ વાંધો ના હોય. અત્યારે હું જઈ રહ્યો છું વોટ આપવા માટે, બરાબર, અને આ લોકોના બૂથ પણ હું જોતો હોઈશ, એટલે એકદમ ઇઝી પણ રહે. એટલે ત્યાં સુધી આ લોકો મસ્ત જમવાનો નાસ્તો બધો રેડી કરી નાખ્યો છે. હવે અમારા બબુડિયા જે ખરા હવે નાવા ધોવા જશે. અડધો કલાકમાં આ લોકો રેડી થઈ જશે. બાકી ઓલમોસ્ટ ઘરનું કામ થઈ ગયું છે પૂરું. અત્યારે આપણે પહોંચીએ વોટ આપવા માટે. ફાઇનલી આપણો વોટ આપણે આપી દીધો છે અને સરસ મજાનું કામ આપણે કરી નાખ્યું છે. અને હું તમને છે ને એક સ્ક્રીનશોટ બતાવી રહ્યો છું. અમારા જે જય સ્વામિનારાયણ, અમારા મહેસાણાની જે સ્કૂલોનું ફીનું સ્ટ્રક્ચર કેટલું રિઝનેબલ કહી શકાય. તમે જોજો, મેં સ્ક્રીનશોટ તમને આપી રહ્યો છું. આટલી ફીસ છે અમારે. 9મા ધોરણનું છોકરાને એડમિશન લેવું હોય તો આટલી ફીસ છે. અને સારી એવી સંસ્થા છે, નાલંદા સ્કૂલ બહુ મોટી સંસ્થા છે, એમાં આટલી ફીસ છે. ફાઇનલી ચલો આપણે તો વોટ આપી દીધો છે. હવે હું પહોંચું ઘરે અને આ લોકો રેડી થઈ ગયા છે, એટલે પછી આપણે આ લોકો લેતા આવીશું. ચલો ભાઈ, ફાઇનલી અત્યારે મમ્મી પપ્પાને રુચિતાને મોકલી દીધા વોટ આપવા માટે. અને સારી એવી સંખ્યામાં બધા લોકો વોટ આપવા માટે આવે છે. જો અત્યારે 9:30 વાગ્યા છે. સારા એવા સિનિયર સિટીઝન બધા વોટ આપવા માટે આવી ગયા હતા. હા બેટા, હે ને તો હોઈ જવાનું બેટા. બરાબર, વોટ આપીને પછી સીધા પહોંચીએ મહીસાગર. ચલો ભાઈ, ફાઇનલી અત્યારે આપણા હાઈવે પર પહોંચી ગયા છીએ. અને બધાએ વોટ આપીને ભાઈ આંગળીઓ બતાવો બધાની પોતપોતાની. તમે પપ્પા તમારી આંગળી બતાવો. હા ધનુ તું બતાવીશ તે વોટ આપ્યો તો? હા કે એક ખેબુડી અમારી છે ને નાસ્તો કરવા બેઠી છે, પણ નાસ્તામાં એવું છે કે એક શરત મૂકી છે. આ જો ધનવીએ બી વોટ આપીને આવી છે, તો આપે ને વોટ. હા, ધનવી ડાઈ ને વોટ આપીને આવી. અને હવે કેટલા એક્ઝેક્ટ 10 વાગે અમે નીકળ્યા છીએ. હવે જોઈએ છે કેટલા વાગે પહોંચીશું. આઈ થિંક 12:30 1 વાગે અમે મહીસાગર ટચ આ લોકોનો હું કરીશ. ચલો ભાઈ, 1:15 આપણે અહીંયા આગળ મહીસાગર નદીએ ટચ થઈ ગયા છીએ. અને પહેલાં તમને મસ્ત માતાજીના દર્શન કરાવીએ. આવો છે માહોલ. અહીંયા આગળ કોઈક હવન પણ ચાલી રહ્યા છે. ઉપર સારી એવી પાર્કિંગની ફેસિલિટી પણ આપેલી છે. હા જો ગોરસ સાંભળી, મેં તમને આગળ કીધું ને કે ઢગલીઓ થાય. શું બેન ગોરસ? 10 રૂપિયા. જો એ ઢગલીઓ મૂકેલી હોય, આ ઢગલી તમારે જે જોતી હોય તમારે લઈ લેવાની. એક બાજુ બેન કોઠો પણ વેચી રહ્યા છે. હમણાં પછી બેન પેલા દર્શન કરીએ ને. ચાલો પેલા મસ્ત માતાજીનું દર્શન તમને કરાવીએ. જો બધા ઠંડુ ખાવા માટે ત્યારે બેઠેલા છે ને, આવતા હોય છે. અને ઘણા વર્ષો બાદ હું આ મંદિરે આવ્યો છું. અને સારું એવું ડેવલપ પણ કરેલું છે. જય શ્રી મામેશ્વર. જય માતાજીનું મસ્ત મંદિર. ચાલો ભાઈ, આ તમે મસ્ત સંપાસ. હા આ રે ધનવી જોડે છે ને બીજો વોટર લે પાકી છે. સાંજે અમે લોકો જમીશું. ખરેખર ભાઈ મોદી સાહેબ કેટલા ટોલ ટેક્સ વસૂલાત કરે છે. અમે અમદાવાદથી બરોડા એક્સપ્રેસનો ટોલ ટેક્સ મેં પે કર્યો. અને અહીંયા આગળ નડિયાદ કે આનંદથીમાં વચમાં એક બીજો ટોલ ટેક્સ આવ્યો. 150 રૂપિયા કાપ્યા. અને પાછા જે રિટર્ન મારીશું તો બીજા 75 રૂપિયા કાપશે. એટલે સારું ટોલ ટેક્સ તો ખરેખર મારી નાખે ભાઈ મારા. સરકાર વોટ આનું કંઈક કરે તો સારું છે. હા બકા, તારા પૈસા તારા ખિસ્સામાં નહીં જતા ને એટલે ત્યારે 10 કિલોમીટર 150 રૂપિયા હોય યાર. હા કેવું જીવ બરાબર યાર. હવે બીજો રસ્તો પકડીજો શોર્ટકટ. એમ ભાઈને પૂછ્યો છે શોર્ટકટ રસ્તો મને બતાવે, એ રસ્તા પર જતા રહીશું. ચલો ભાઈ, મસ્ત બટાકાની સબ્જી
પાતરા, પુલાવ, મરચાં, શ્રીખંડ છાસ. અને છાશ અને પૂરી મસ્ત જમાવટ કરવાની છે. દેખો ભાઈ, અહીંયા મહીસાગર આવું ત્યાં આખો એક મેરેજ હોલ પણ આપેલો છે અને અહીંયા આગળ ધર્મશાળાની પણ સારી એવી સગવડ છે. કોઈને રાત્રે રોકાવું હોય તો અહીંયા રોકાવી શકાય છે. અને અહીંયા આગળ છે ને કંઈક નાના મોટી કંઈક વિધિ થાય છે, ધાર્મિક વિધિ થાય છે, બરાબર. તો અહીંયા કોઈને વિધિ કરાવી હોય તો અહીંયા આગળ વિધિ કરાવી શકે છે. અને સામે છે ભોજનાલય, જે 11 વાગ્યાથી લઈને 1 વાગ્યાનો સમય છે. બિલકુલ ફ્રી ઓફ જમવાનું આપે છે અને અદરવાઇઝ તમારે એડવાન્સમાં નોંધાવવાનું હોય છે. તો નોંધાવવું હોય તો ત્યાંથી સામે તમને નોંધાવી શકો છો. એમાં જમવામાં તમને દાળ ભાત અને બટાકાનું શાક આપે છે, મતલબ કોઈ કંઈક સબ્જી હોય છે. એમાં રોટલી નથી આવતી, અહીંયા રોટલીને પૂરી આપવામાં નથી આવતી. અને આવો તો અહીંયા આગળ કોઠું અને ગોરા સાંભળી ખાવાનું ભૂલતા નહીં, લઈ જવાનું ભૂલતા નહીં. આ રીતનું મંદિરનું પરિસર છે, સરસ મજાનું. એ હા, જય માતાજી. જો સામે અહીંયા આગળ ભાઈ કંઈક નાની મોટી વિધિ કરી રહ્યા છે. હવે કઈ રીતની સાની વિધિ છે મને આઈડિયા નથી, મેં ખાલી જસ્ટ ઉપર પર નોલેજ જ પૂછ્યું હતું. અને પાર્કિંગની બી તમે જે બતાવી, પાર્કિંગની ફેસિલિટી પણ ઘણી સારી છે. અને આજે જે ગરમી છે એ ખરેખર નેક્સ્ટ લેવલની છે. હું તો વળી માપનું જમ્યો હતો. અને આ જગ્યા ઉપર સપોઝ તમે ફર્સ્ટ ટાઈમ આવતા હોય તો ખાસ ગૂગલમાં તો સર્ચ કરી જ લેજો, બરાબર છે. અને 10 કિલોમીટર આવવાના ડિસ્ટન્સમાં તમે એક વખત લોકલને પૂછી લેજો, એટલે તમે ખોટા ઊંધા રસ્તે ના ચડી જાઓ. કારણ કે અમારું ગૂગલ હશે મને એક રસ્તો સામેના નદીનો કાંઠાનો બતાવ્યો હતો. હા, આ રીતે નીચે ઉતરવાનું હોય છે. હા, અહીંયા બધી પૂજા સામગ્રીની બધી આઈટમો તમને મળી જશે. અને ગોરસ સાંભળી તો હા ખરેખર અમારી બાજુ જે ગોરસ સાંભળી મળે મતલબ એની જ આવતી હશે. અહીંયા આગળ જો મોટી હોય છે અને અમારી બાજુ થોડી કાચી જેવી હોય છે અને નાના બીજ હોય છે. આના બીજ થોડા મોટા છે એવું છે. મમ્મીએ ચાખી પણ લીધી છે. અને સપોઝ જો પૈસા ના ખર્ચવાના, દેશી મોજ માણવી હોય તો અહીંયા આગળ ઠેકાણે આવા ગોરસ સાંભળી તમને ઝાડ જોવા મળી જાય છે. લાલ ચોડ છે, લાલ ચોડ. આટલા સુધી પાણી હોય છે. હા, પાણીનું લેવલ અહીંયા વધારે હોય છે. અને આજે સારી એવી નાહવાની સગવડ પણ છે. મેં આમતા કેમેરો ઝૂમ કરીને જોયું હતું, પરંતુ ગરમીમાં સાચવજો. જો કે અહીંયા આગળ લોકો બધા મંડપનું બધું બાંધેલું હોય છે, એટલે જેને ના નાહવું હોય એ અહીંયા આગળ શાંતિથી બેસીને એન્જોય કરી શકે છે. અને સરસ મજાના ભજીયાની સુગંધ આવી રહી છે. પપ્પા ગોટા તમારી સુગંધ આવી રહી છે. અને અહીંયા આગળ બધા છે ને, અમે પહેલાં તો આવતા હતા રિક્ષા લઈ, બરાબર. તો રિક્ષા લઈને આવતા અહીંયા વ્યવસ્થિત અમે જે જગ્યા જમવા બેઠા ત્યાં જમતા. અને હું ત્યાં પપ્પા અંદર રિક્ષામાં જવા દે, રસ્તો એક છે ને, ત્યાંથી રિક્ષા કોઈ સાધન લાવવું હોય તો લાવી શકો છો. તો આપણે ગાડી છે એટલે આપણે ખોટું રિસ્ક લેવા માંગતા નથી. બોલ બેટા, શું કહું? હા બેટા. અને ધણીને ક્યારની વળી ઈચ્છા છે કે પપ્પા જવું છે ને આવા જવું છે. તો હજાર ગરમા ગરમ ગોટા છે, અહીંયા આગળ શ્રીફળ છે, પૂજાપાનો બધો સામાન પણ તમને અહીંયા આગળ ઇઝીલી મળી જશે. આમાં એક વસ્તુની ફરમાઈશ અમારી એક ભાઈની, એમને આવવાની ફાઇનલ જ છે. હે ને હેત? જો ખરેખર નીચે આવતો ઠંડક સારી બી લાગી મને. મેં તો બૂટ ગાડી મૂકીને ચપ્પલ મારા ગાડીમાં રાખ્યા હતા, એટલે ચપ્પલ પહેરીને અત્યારે આવ્યો છું. અને જો આવી રીતનું છે. અને માતાજીનું લોકો અહીંયા આગળ પૂજતા હોય છે. જય શ્રી માતાજી. અને નદીનો કાંઠો હે, થોડો સાઈડમાં રહેજો બેટા. હા, સરસ મજાનું રીલનું શૂટિંગ પણ થઈ રહ્યું છે. અને જ્યાં બધા નાહતા હોય ત્યાં જ નાહવું જોઈએ, વધારે ઊંડે જવું નહીં. જો ધનવીને ઉતાવળ જુઓ, ધનવીને ઉતાવળ જુઓ. ક્યાં જવું છે? ક્યાં જવું છે? એમાં જો મોઢું જુઓ તો ખાલી મોઢું વળકાય જુઓ, ખાલી નાવ. ક્યાં મોટી તો પાપા મારા નાવા જવું. બા તો કૂદી પડ્યા છે નાવા માટે. એ જ બેટા આવા બૂટ ચપ્પલ સાઈડમાં કરી દે, અહીંયા મૂકી દે. ચલ. હા, જય માતાજી. હા મસ્ત પાણી છે.
આહા મમ્મી તો નાવા બેડી ગઈ છે ઊભી રે હવે કૂદ હવે કૂદ નથી ને જ્યાં નાતા હું ત્યાં જ નાવાનું એ તો દુખાય તો વળી આ જો બા જોડે જતી રે એ મસ્ત પાણી હા ખરેખર મસ્ત પાણી છે હા એ આટલું પાણી છે મેં તમને બતાવું છું ને આટલું પાણી છે આમાં આટલું જ નાવાનું જો થોડું દૂર જવાય એવું નહીં કારણ કે આપણા માટે અજાણ્યું પાણી કહેવાય એટલે આપણે કોઈ દૂર નથી જવાનું આટલા પાણીમાં ખાલી મજા માણવાની નાવાની બેસી જા નીચે મસ્ત ઠંડુ પાણી મજા આવી તને બહુ નાયા મેં તો બહુ નાયા જનવી તો ડૂબી વાળ ખુલ્લા રાખવાના માથામાં પાણી પલાળવાના પછી આમ પેલી હિરોઈન જેવા સ્ટાઇલ કરવાની હે મજા આવી તનું જે છપછપિયા કર્યા છે પૈસા વસૂલ ધનવી બેને કર્યા છે ચલો ભાઈ મસ્ત નહીં લીધું છે લાવવા છે ને ગરમા ગરમ સ્પેશિયલ ચા પીસ ચલો ભાઈ અત્યારે એ દોનો કોણ બોલ્યું કુકડો બોલ્યો કુકડો મેં ધનવી હે તો કમ્પ્લેટ નહીં લીધું છે અમે તૈયાર થઈ ગયા છીએ પણ હજુ છે ને મમ્મી તો નાવું જ છે તો નાવું જ છે હજુ ના બેઠી છે હા બેટા એ દાદા ત્યાં ચાના પૈસા આપવા ગયા અને અત્યારે વળી આપણે એક સબસ્ક્રાઈબર જેડી પટેલ એ બેનનો હમણાં હાલ ફોન આવ્યો કે અમે બી મહીસાગર છીએ એ જોગાનું જોગ તમે જુઓ કઈ જગ્યાએ છે એ તમને બતાવું અમે એકચ્યુઅલી આમ ઓરિજિનલ જે મહીસાગર નજીક કહેવાય છે મહીસાગર માતાજીનું મંદિર ગયા અમે ત્યાં આગળ ઊભા છીએ અને બેન બેઠા હતા સામેના પટ ઉપર જે સામેના પટ ઉપર તમને જે બધી પબ્લિક દેખાય છે ને તો ત્યાં આગળ છે બેન કે અમે આવી ગયા છીએ મેં તો ક્યાંનો બેન તમને પણ ગોતું છું પણ તમે મને મળતા નથી પછી મેં એમને કીધું એક કામ કરો તમારું લાઈવ લોકેશન મને સેન્ડ કરો એટલે પછી ભારત પાકિસ્તાનની બોર્ડર જેવું ઘાટ થયો છે બેન પેલા કાંઠે હું આ કાંઠે વચમાં નદી બોલો આપણે સબસ્ક્રાઈબર સાથે મુલાકાત ના થઈ શકી સોરી જેડી બેન મને દુઃખ લાગ્યું પણ તો છતાં આપણે વાત કરી છે કે જો પોસિબલ થતું હશે મારે બરોડા જવાની ઈચ્છા છે બરાબર તો આપણે ત્યાં આગળ ભેગા થઈશું સંગમમાં દાલ મખણી ખાઈશું જોઈએ કેવું સેટિંગ થાય છે હા બેટા ઉભી રહે જો ભાઈ આ ભાઈ રિક્ષાવાળો ભાઈ છે ને એ ચકાચક ગાડીને ધોઈ નાખે છે મહીસાગર નદીમાં આવી રીતે અમે આવતા ત્યારે પપ્પા બેન આવી રીતે રિક્ષા ધોતા હતા જે અત્યારે આવ્યા છે થોડી યાદો તારી તાજી થઈ છે બસ આટલું છે જગ્યા નાહવા માટેની બધા અમુક લોકો ત્યાં નહીં રહ્યા છે ને માપનું થોડું પાણી છે એટલે વાંધો આવે એવું હોતું નહીં એટલે ડૂબવાનો કોઈ ચાન્સીસ વધારે રહે નહીં હા બેટા જો ભાઈ આપણું લાઈવ લોકેશન જોઈને આપણા સબસ્ક્રાઈબર આવી ગયા છે ખૂબ જ આનંદ થયો તમે આખો પટ ફેરીને તમે આવ્યા છો હે કેમ છો કયો બસ અત્યારે બહાર નીકળી આ કલાક દોઢ કલાક જેવું લો બેસો અરે બેસો ચલો ભાઈ નહીં ધોઈને છે ને પછી માતાજીને પૂજા કરવાનું મહિમા વધારે છે અત્યારે મમ્મી બધી વસ્તુઓ ઘરેથી લઈને આવે તો ખાલી શ્રીફળ આપણે અહીંયા આગળ લીધું છે મારા બે દીકરાઓ એ ધનુ બેટા બૂટ કાઢો માં દીકો જે સીમા મહીસાગરવાડીમાં લે શ્રીફળ ચલો ધનુ આપણે શ્રીફળ વધેરીએ તારે પાણી પીવું છે ક્યાં જગ્યા શ્રીફળ વધેરવાની જય માતાજી પીવું છે ચાલે આ કર લે જલ્દી આ કર લે આ કર જલ્દી આ તો બગડે મસ્ત પાણી હા તમે ચલો ભાઈ મસ્ત માતાજીનું પૂજા વિધિ બધી પતાવી દીધી છે હવે દૂધનું શું કરવાનું એ ખબર નથી મને હા ભલે મૂક્યું
મારું જ છે તો. રમકડા તો ધનુ શું લઈને આવી તું? એટલા બધા નું આવી ગયું નહીં, શું એ તો લાગે? લેલા ભરે નહીં. ધનુ થેન્ક યુ તો કે થેન્ક યુ. કે વેલકમ. એ તું નાપજે હા હા ને ભાઈને બતાવજે, જો પહેલેથી માળી ગયો. આપીશ. બોલો. ભાઈને બતાવજે, ભાઈને બતાવ કે ભાઈ આપણે બંને ની કહી દે. નો વાડી. ચાલ એ ચાલ લઈ આલે, ચાલ બેટા. ના 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 પરુલબેન રહેવા દો. ચલો ભાઈ મસ્ત 4 ઢગલીઓ છે, A B C D. બોલો ABCD માંથી કઈ ઢગલી લેવાની છે? મમ્મી બોલ દે. હા ચલો ભાઈ આરી ઢગલી મમ્મીએ કીધું તો આપણે આરી લઈશું. તમને ઢગલી કઈ ગમી? A B C D કોમેન્ટમાં કહેજો. મમ્મીએ એ કીધી છે 10 રૂપિયાની ઢગલી, પહેલાં આવતી હતી રૂપિયા 2 રૂપિયાની. પહેલાં કેટલામાં આવતી બેન? રૂપિયાની આવતી ને? વર્ષો પહેલાંની વાત કહી દે હે ને. હા હા આમ ધનવીને ખવડાય 1-2 દાણા તને મજા આવી લે. રુચિતા વાળી ગબ્બર ચડતા ચડતા હા થાકી ગઈ હે. તમે લેતા હતા એટલે ઊભી રહી. ચાવી કોની? અને આપણા જે આ સબસ્ક્રાઈબર આવ્યા હતા એમનું નામ હતું પારુલબેન, બરોડાના હતા. મજા આવી, સ્પેશિયલ મળવા માટે આવ્યા. આવું મળતા રહેવાનું અમને ખૂબ આનંદ આવે. ચલો હવે અત્યારે જવાનું છે મેરડી માતાનું મંદિર, ત્યાં પણ હજી કંઈક 10 કિલોમીટર દૂર છે, તો આપણે ત્યાં પણ જતા આવીએ. ફાઇનલી અત્યારે આપણે મહીસાગરથી અત્યારે પેલા માતાજી મંદિર જવાનું છે મેલડીમાં. અને હું તમને જે રસ્તા વચ્ચે જે બતાવી રહ્યું સાહેબ, એટલી સરસ મજાની લીલોતરી અને ઉપર જે ઝુમકા સારા જો આ ગોરસ સાંભળીને લાલ ચોળ આ મનમાં પાણી આવી જાય, મજા આવી જાય. હા 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 છે. અને ઊભી રહે. હે મમ્મીને જીવ બળે લે યાર. જુઓ તો ખરા. હા 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 10 રૂપિયા ખોટા ખર્ચો કરી નાખ્યો લે આ તો. બહુ જ મીઠી છે દચુડોની વાત જ મેં તો ખાવા માંડી. લે મમ્મી તો અરે જો ચાલો જો તો એકદમ ખરા નીચે. એકદમ નીચે લાલ ચો. અરે પણ મમ્મી સિંગલ પટ્ટી રસ્તો છે ભાઈ, સિંગલ પટ્ટી રસ્તામાં વચ્ચે ના ઉભી રહેવાય છે. જો આ જો પેલા ભાઈ હતા વેણવા બેઠા છે એને કે ભાઈ થોડીક લાલ ચોળ હોય તો વાલજે ભાઈ. અરે વાહ ઓહો જો હમણાં જોડે થોડી ઘણી માંગીએ કાલે આવશે. એક બે હાલો. અરે એક બે હાલો થોડીક 1-2 હાલો તો જીવ છે એમ ભાઈ. ખેડૂતોનો તો આપા પ્રેમથી ખવડાવો અને જે આ મીઠી લાગશે ને હા વાહ 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 ભાઈ વાહ ભાઈ વાહ. જુઓ કાલે કેવી મસ્ત છે. કેનેડા વાળા જોશે ને તો એ લોકોને જીવ ભરવાનો છે કે હા હા હા. મમ્મી આવી તો જોતો ખરા ગુરુ સંભલી. ઓ જો આ છે ને આ પ્રેમ છે ભાઈ પ્રેમ. થેન્ક યુ. જુઓ યાર છે સરસ મજાની. આ છે ખેડૂતોનો પ્રેમ. એક માગો ને 10 આપે ખેડૂતોનો પ્રેમ. જો આ લુમખા છે પણ આમાં કાંટા આવે એટલે આપણે તોડાય નહીં, એના માટે વ્યવસ્થિત જયડું જુએ. પતંગ લૂંટવા વાળું જયડું જુએ. બસ આવો મારા નહીં વિડીયો શૂટ કરવો, કારણ કે તો જીવ બર કરશે આપણા. ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે અનગઢ. આવું અહીંયા પાર્કિંગ સ્પેસ આપેલું છે અને સામે છે મહોણીમાં મેલડી માતાનું મંદિર. હા બેટા હા બેટા આ બધી વસ્તુઓ બતાવી રહ્યો છું. અહીંયા આગળ આવું ચટપટું ખાવાનું તમને મળી જશે. તો તમને મસ્ત ઝૂમ કરીને બતાવી દઉં. ફાઇનલી મંદિરની બિલકુલ બાજુમાં તમને આગળ જે સીડી જોવા મળી જશે અને આ છે નદીનો તટ જે મહીસાગર નદી કહેવાતી હોય છે અને બધા ત્યાં બોટમાં બેસીને અહીંયા માતાજીના દર્શન કરવા માટે જતા હોય છે. મસ્ત આ લોકોના સીડીનો રસ પાઈ દઈએ એટલે ઠંડા કુલ થઈ જાય. લે મારે હેતના ધનવે રસ જ નહીં ભાવતો. લે પીવું છે? કોઈ નહીં પીવે. ફાઇનલી તારા બોટમાં બધાને જેકેટ પહેરાવી દીધા છે અને હવે આપણે બોટ ઉપડી રહી છે. અહીંયા આગળ એકચ્યુઅલ લોકો ગીતો વગાડતા હોય છે. ધનુ નેડવાનું હે. ચલો ભાઈ હવે માતાજીના દર્શન કરવા માટે જઈશું બધા. 20 રૂપિયા તો ખરેખર વ્યાજબી છે.
ભાઈએ સરસ મજાના આપણને ગોળ રાઉન્ડ કરીને દર્શન કરાવે છે. હવે આખો રાઉન્ડ મરાવશે સામે પણ એક માતાજીનું મંદિર આવેલું છે. એ મજા આવે ધનુ ગુડ. અહીંયા લોકો દર્શન કરવા માટે આવતા હોય છે. બિલકુલ બાજુમાં જ છે મંદિર હરી. જય શ્રી રામ. એ તમારા માટે મંગાવ્યું તો આ બે માટે. પછી કે ધનવી કે મારે વેફર ખાવી એમ. ભાઈ ખરેખર તો આખો શર્ટ ભીનો ભીનો. પપ્પા સારું તમે ના આવ્યા નીચે. હું તો આવી ગયેલો પપ્પા અને બહાર જ બે હારી રાખ્યા હતા કારણ કે જડાંગ બધું ખાસું બધું ચડવાનું હતું. પછીનો પછી લથપથ થઈ ગયા છે ને ફૂલ ગરમી છે, ફૂલ ગરમી. હવે આ લોકોના પડીકા ઉપાડવાના છે. તો થોડી આ મસ્ત ગાડીમાં બેસીએ, એસી ચાલુ કરીએ, પાણી પીએ. હા પછી જઈએ સીધા બરોડા પસંદ છે. તો મસ્ત સ્પાઇસી એટલે ગરમી વાળું સ્પાઇસી ખાવે. પેલા બેન પૈસા માગે. મેં કીધું મારા આમ લખી દીધું મારા ખાતા મારા મમ્મી છે. હવે નહીં માગે, ટેન્શન ના લે. હે બધાનું ફેવરેટ હાથમાં છે ભાઈ. ચલો ભાઈ, મને છે ને ઘણા વર્ષોથી આ શરીર આપણા ટમટમ ખાવાની ઘણી ઈચ્છા હતી. તો ફાઇનલી અત્યારે ગૂગલ મેપમાં મને આ વસ્તુ જોવા મળી ગઈ. તો અમે અંદર બરોડા સિટીની અંદર આવેલા છીએ આ ટમટમ ખાવા સ્પેશિયલ શોપ ફેમિલી. તો અત્યારે પહેલાં ટમટમ લઈ લઈએ. હા તો વાંધો નહીં. ચલો ભાઈ, અત્યારે લઈ રહ્યો છે ટમટમ. બધું મિક્સ જવાનું હોય છે. હા સ્પીડ તો જુઓ ખાલી. કેટલા ટાઈપનો ફરસાણ એડ કરો છો? 26 આઈટમ હોય છે એમનું. સ્પેશિયલ ટમટમ, સ્પેશિયલ મસાલો, ડુંગળી. આ તો 12 મહિના મળે ને તમારે ત્યાં? 12 માસ. હા મિક્સ કરીને ખાવાનું. લીંબુ સરસ. તમે બીજી કોઈ બ્રાન્ચ ખરી કે આજ છે? અચ્છા. હા બેટા, ચલો ભાઈ, આ આપણું રેડી થઈ રહ્યું છે. અને આમનું બધી આઈટમ બધી મૂકેલી છે. તમારે જે વસ્તુ ગમતી હોય એ પરચેસ કરી લેવાનું. કિલોના 400 રૂપિયા છે અને 250ના 100. હરની રોડ પર તાર આવેલા છે જુઓ, SBI બેંકની સામે. હા બેટા. ચલો ભાઈ, આવી ગયું આપણું સ્પેશિયલ ટમટમ. હવે ખાલી પપ્પા રહી ગયા છે કારણ કે પેલા ભાઈ છે ને સોની નીચે આવતા નથી. અને ભાઈ બીજા અલગ પડીકા રહીશું. મમ્મી કે બીજો નાસ્તો પડે, પપ્પા કે મારે ખાવું નથી. કશો વાંધો નહીં ભાઈ, અમે આ ટેસ્ટ કરીએ. ખરેખર ભાઈ મોજ આવે એવું છે. અને ખુલ્લું છે, ઊભી રહે. જોરદાર ટેસ્ટ છે. એક વખત આવો તો અહીંયા આગળ ટેસ્ટ કરજો, મજા આવશે. ફાઇનલી જે હું વર્ષોથી રાહ જોતો હતો સંગમ હોટલની દાલ મખણી ખાવાનો, તેનો પ્રોગ્રામ આજે ફાઇનલ થયો છે. અને આજે અર્ચના બેન પણ આવી ગયા છે. અને આલરૂ બેન હમણાં જે આપણા નદી કાંઠે મળ્યા હતા એમને પણ મેં બોલાવી દીધા. બધાને બોલાવી દીધા છે. કે આજે રજા પાડી? વેલકમ. કેમ છો અર્ચના બેન? બસ મજા. એટલે 6:30 વાગે અમે આવી ગયા યાર, બોલો. ચલો ભાઈ, આપણે જેની આતું તો ઘણા વર્ષોથી રાહ જોતા હતી એ દાલ મખણી. હા દાલ મખણી અને એક પનીરની સબ્જી મંગાવી છે. આ શું આવ્યું? આ પનીરની સબ્જી એક માટે આવી છે. અને અચ્છા દાલ મખણી બટરથી લથપથ કરી છે ને, અને ઉપર ચીઝ બરાબરનું લગાવ્યું છે. વધારે શાંતિ દાદ તો જમવાનો છે, મોજ કરવાની. જોઈએ ટેસ્ટ કરી કે બરોડાની દાલ મખણી કેવી છે. ચલો ભાઈ, ફાઇનલી સંગમની દાલ મખણી ખાઈ લીધી છે. અને જે કહીએ ને ટેસ્ટમાં જે 50-50 ઓર મજા આવી. ઘણા વર્ષોથી ઈચ્છા હતી દાલ મખણી કરતો હતો, ખાઈ લીધી. અને
આપણા બધા સબસ્ક્રાઈબરને મેં બધાને ઇન્વાઇટ કર્યા હતા. મયુરભાઈને બી ઇન્વાઇટ કર્યા, પણ મયુરભાઈ આજે થોડાક કામમાં વ્યસ્ત હતા અને થોડાક દૂર હતા એટલે આવી ના શક્યા. બાકી પારુલબેન, અર્ચનાબેન બધા આવ્યા, બહુ મજા આવી, મોજ કરી આજે, જલસો પડી ગયો. હા જો ભાઈ સેલ્ફી લઈ લઈએ, હળો ગ્રુપમાં આવતા રહો બધા. બસ ત્યાં આનંદ કરતું રહેવાનું. એ આ બાજુ પપ્પા અવતારો છે, આ બાજુ અવતારો છે, આ બાજુ અવતારો. હજી દેખાતું નહીં, લાઈટ આ બાજુ કરી, આ બાજુ આવો ભાઈ બધા. હા હા હવે કઈક આવ્યું ગ્રુપમાં. આવો ભાઈ બધા, આવો બધા ફ્રેમમાં આવવા જોઈએ. આ બાજુ આવો બાબા. હા અને બધા વોટ આપીને આંગળી ઊંચી કરજો ભાઈ. હા બધા વોટ આપીને છે, આ બધા લોકો વોટ આપીને એની ખુશીમાં આપણે પાર્ટી આલીએ. બનાવો તો પી નાખવાની. હે બનાવી દે એક કપેર તો મસ્ત એડિટિંગ કરતા ફાવે. અરે ઊંઘ નથી ચડી, પણ નાયા ને એટલે આંખમાં પાણી ગયું હોય કારણ રુચિતા કે ઊંઘ આવી, ઊંઘ નહીં આવી. એક્ઝેક્ટ જુઓ, મેં પહેલેથી વિચાર્યું હતું 11 સવા 11 વાગે આપણે પહોંચીશું અને 11:10 તો આ લોકોને ઘરે ટચ કરી દીધા. બહુ મજા આવી. 8 વાગે બરોડાથી નીકળે, 11 વાગે મેં હોણા કોન્સ્ટન્ટ 3 કલાકનું ટ્રાવેલિંગ. અત્યારે જમવા બેઠો છું. તો વોટ આપીને ફર્સ્ટ વોટ. હા ફર્સ્ટ વોટ. જો આ 26 વર્ષની એજમાં કે હું ફર્સ્ટ વોટ લીધો. આપણું ચૂંટણી કાર્ડ બન્યું પહેલા મને એમ નતું બનતું ભાઈ, નતું બનતું. બધા મને એમ કહેતા 26 વર્ષ થયા જવું આટલું વોટ નહીં આપવા દીધો. મેં કીધું 6 વર્ષ સુધી ચૂંટણી કાર્ડ એવું નથી. આમાં કેવું છે, આપણે અમુક ટાઈમે બેદરકારી હોય, આપણે જતા ના હોઈએ બરાબર, એના કારણે બધું થતું હોય. પણ આ વખતે આ લોકોને ટોકિંગ કીધું કરી આવજો, ચેન્જીસ કરી આવજો. મેં પણ ઓનલાઈન ચેન્જીસ કરાવ્યું. મેં તમને આગળ મેં તમને વિડીયોમાં કીધું હતું કે મેં ઓનલાઈન મેં જાતે ચેન્જીસ કરાવેલું છે. મારા નવા એડ્રેસનું ઓટોમેટિક એ લોકોએ કરી નાખેલું છે. એના કારણે આપણે નવું ઇલેક્શન કાર્ડ આવી ગયું છે બરાબર. અને આજે ઓવરઓલ ખૂબ મજા આવી. ઓ બાપા, એ પાછળ કમર વાગી. નાવા ધોવાની આ લોકોને મજા આવી, ધનવીને મજા આવી. અને પૈસા વસૂલ તો ધનવી બેને અમારા કર્યા છે. 2 કલાક મસ્ત નદીમાં બે. આ તો મમ્મી બહાર જ ના નીકળે. જેને પણ આપ્યું ને એમને મારા તરફે થેન્ક યુ. હા કોને? પારુલબેને આપ્યું છે ને? કોને આપ્યું રુચિતા? હા પારુલબેન. રચનાબેન પણ લાયા હતા. રચનાબેન પારુલબેન થેન્ક યુ સો મચ. ભાવેશને ગમ્યું તમારા. કોનું છે હર્યું? જો બતાવું તમને. જો એટલે આટલું બધું મોકલાયું છે પારુલબેન. હા ચેવડો, પછી ભાખરવાડી, હા પછી બીજું શું આવ્યું છે? હા ચેવડો છે, ખાસું બધું જ લાયા છો. થેન્ક યુ. અને પેલા દુલ્હેરામ નતો? દુલ્હેરામ, હા વાહ. ચલો ભાઈ, આ મોઢું મીઠું તો મારે કરવું જ પડશે. આવું છે. આ પેંડો છે ને અમારા મહેસાણામાં તમે ગોતી જાવ ને, ગોતીને મરી જાવ ને તો આવો પેંડો ના મળે. હા માવાથી ભરપૂર. થેન્ક યુ સો મચ. મને આ પેડો બહુ ભાવે, બહુ જ. પણ અફસોસ આ પેડા અમારે મેવાડા મળતા નથી, એના માટે બરોડા જવું પડે. અને તમે સરસ બધી આઈટમો લઈને આવ્યા છો. થેન્ક યુ સો મચ. અને તમે અમારા માન સન્માન રાખીને તમે અમારી સાથે જમવા માટે આવ્યા છો, એ પણ અમને બહુ જ ગમ્યું. થેન્ક યુ સો મચ. મયુરભાઈને ફોન કર્યો, મયુરભાઈ થોડા બિઝી હતા એટલે મયુરભાઈ ના આવી શક્યો. મયુરભાઈ તમારે ખાલી ગમી હતી. ફેમિલી સાથે આપણે આમ જઈએ ને બહાર તો આપણને એવું લાગે કે આપણે ઘરનું એક ફેમિલી સાથે જઈએ. મજા ખૂબ આનંદ આવે. ભલે આપણે નાનું મીટઅપ કર્યું. હા પપ્પા બી હતા. હા ભલે આપણે નાનું મીટઅપ કર્યું, ઓન ધ સ્પોટ કર્યું, પણ મજા આવી ગઈ. અને આજે કોઈ કોમેન્ટ હું વાંચવાનું નથી, મેં ખાલી જોઈ લીધું આજે કોઈના બર્થડે નથી બરાબર. અને જેને બી ફોટોગ્રાફ્સ મૂકેલા છે હજુ મેં જોયા નથી કેટલા લોકોના ફોટોગ્રાફ્સ આવેલા છે, તો એ બધાને થેન્ક યુ સો મચ. તમે જે બધા વોટ આપેલો છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પરંતુ એની અંદર વોટમાં સ્ક્રીનશોટમાં હું કોઈના નામ નહીં એડ કરી શકું બરાબર. ખાલી જસ્ટ ફોટોગ્રાફ્સ આવેલા હશે બરાબર. અમે ટાઇટલ ફર્સ્ટમાં જ મેં મૂકી દીધા હશે ફોટા. તો
અથવા કોઈનું નામ નહીં આપી શકું તો એમ રિયલી સો સોરી. અને કદાચ કોકના ઇન કેસ આગો પાછું કંઈ ફોટો કદાચ ના આવ્યો હોય તેના માટે પણ સોરી. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો બધાને. રાધે રાધે. રાધે રાધે.